જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ओंकार बिंदु संयंत्र नित्यं ध्यायन्ति योगिनः रामदमोक्षणं ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम मंगलम कुंडारी उजेन्द्र मोसमंगल नमः समय स्थानाय स्वामी बुद्ध्या चकास्ते जिसवाय ब्रह्माय सुराय विभाव निरंजनदाता. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સંવર અધિકારમાં ગાથા 181, 182 અને 183નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના લગભગ બધા જ અંશ આપણે લીધા છે. ભાવાર્થ ઉપરના પ્રવચનના કેટલાક અંશ બાકી છે તે આજે આપણે પહેલાં લઈએ અને તે પછીથી આગળ આપણે કળશ 126 લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 385, ગાથા 181 થી 183 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં કહે છે કે ઉપયોગ તો ચૈતન્યનું પરિણમન હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન આત્માનું પરિણમન છે એટલે જ્ઞાન સ્વરૂપ છે અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ, શરીર આદિ નો કર્મ એ બધાએ પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે. તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. આ વાતને ગુરુદેવ સમજાવતા અહીંયા કહે છે કે ઉપયોગ એ રાગથી ભિન્ન પડીને અંદરમાં જે પરિણમન થયું તે ચૈતન્યનું પરિણમન છે. રાગથી ભિન્ન પડીને પોતાના નિજ સ્વરૂપમાં ધ્રુવનું લક્ષ્ય કરતા જે પરિણમન થાય છે તે ચૈતન્યનું પરિણમન એ જ આત્માના જ્ઞાન સ્વભાવનું પરિણમન છે, એનો અનુભવ છે, એની અનુભૂતિ છે અને એ આત્મ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે. તથા રાગની રુચિરૂપ ક્રોધ આદિ ભાવ કર્મ, જ્ઞાનાવરણ આદિ દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મ એ બધા પૂતગળ દ્રવ્યના પરિણામ હોવાથી જડ છે, અચેતન છે. એમાં ચેતનનો અંશ નથી, આત્માથી જુદા છે, જ્ઞાનથી જુદા છે. કર્મ અને શરીર આદિ તો પ્રત્યક્ષ અચેતન છે જ. અહીં તો રાગની રુચિરૂપ ક્રોધાદિને જડ કયા છે. કર્મ, જડ કર્મ અને શરીર એ તો બધું બરાબર છે, પૂતગળ છે એટલે પ્રત્યક્ષ અચેતન છે, જડ છે. પણ અહીંયા તો પરનું લક્ષ કરતાં જે રાગાદિ પરિણામ થાય છે એ જીવના છે, એને કારણે જે બંધ થાય છે તે જીવને કર્મનો બંધ થાય છે અને એને કારણે જીવને ભટકવું થાય છે. એવા રાગાદિને પણ અહીંયા જડ કયા. જડ એટલા માટે કયા કે તેમનામાં ચૈતન્યનો અંશ નથી, એ આત્માના પરિણામ નથી. એટલા માટે એ આત્માના પરિણામ નથી કે આત્મામાં એવો કોઈ ગુણ નથી જેને કારણે એવા પરિણામ થાય. વળી તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી બંનેના ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી અત્યંત ભેદ છે.
મને ઇકો સંભળાય છે, તો કૃપા કરીને આપનું માઇક્રોફોન મ્યુટ કરો. અહીંયા કહે છે કે રાગની રુચિરૂપ જે ક્રોધાદિના પરિણામ છે એને જળ કયા. એવા ભાવ તો જીવને થાય છે, તે છતાં એને જળ કયા. કેમ જળ કયા? કેમ કે એમાં ચૈતન્યનો અંશ નથી. એમાં ચૈતન્યનો અંશ નથી અને એ જીવના આત્માના કોઈ ગુણને કારણે થતા નથી. એ પરના લક્ષ્ય થાય છે. ભગવાન આત્મામાંથી પોતે બહાર આવ્યો છે, સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને બહાર આવ્યો છે અને પરનું લક્ષ કરે છે, એટલે કે કર્મના ઉદય છે એનું લક્ષ કરે છે, તો એવા પરિણામ થાય છે. એટલે એને જળ કયા છે. પેલા શરીર અને કર્મ તો જળ છે, પણ આ રાગની રુચિરૂપ ક્રોધાદિને પણ જળ કયા છે. એટલે કે એ આત્માથી તદ્દન ભિન્ન છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનાથી આ તદ્દન ભિન્ન છે. એવું અહીંયા ભેદ જ્ઞાન કરાયું છે. વળી એ વાત પણ સાથે કહી કે તેમને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી બંનેના ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ તથા નો કર્મ નથી અને ક્રોધાદિકમાં કર્મમાં તથા નો કર્મમાં ઉપયોગ નથી. ઉપયોગમાં આ ક્રોધાદિક રાગ, દ્વેષ, મોહ, માયા, લોભ આ બધું નથી, કર્મ નથી, નો કર્મ નથી અને એવી જ રીતે એ બધામાં ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધાર આધેય સંબંધ નથી. એટલે કે વિકારના આધારે આત્મા પ્રગટે કે આત્મા અનુભવમાં આવે અથવા તો આત્માના આધારે વિકાર થાય એ વાત નથી. દરેક વસ્તુને આધાર આધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં જ છે અને ક્રોધ ક્રોધમાં જ છે. ચૈતન્યના પરિણમનના આધારે આત્મા જણાયો, એ પરિણમન એ જ આત્મા છે. એ અનુભવ છે એ જ આત્મા છે અને એ ચૈતન્યમય જ છે. અને રાગની રુચિનું મિથ્યાત્વનું પરિણમન જળ જ છે. દરેકને આધાર આધેયપણું પોતામાં જ છે. પાના નંબર 386 ઉપર શરૂઆતથી જ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે તે મુનિ, એમ મુનિપણાનું લક્ષણ કહ્યું છે. મુનિ કોને કયા? કે જે શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે. શુદ્ધ ઉપયોગ એટલે પોતાના સ્વરૂપના લક્ષ્ય થતો ઉપયોગ, તે શુદ્ધ ઉપયોગ છે. તેને ક્યારેક સૂક્ષ્મ ઉપયોગ પણ કહેવામાં આવે છે. પરનું લક્ષ કરવાવાળા ઉપયોગને સ્થૂળ ઉપયોગ કહેવાય છે. સ્વનું લક્ષ કરવાવાળા ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે, સૂક્ષ્મ ઉપયોગ કહેવાય છે. એટલે મુનિઓને તો શુદ્ધ ઉપયોગ હોય છે. મુનિઓ તો શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે જ. હવે પરિણમનમાં શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે એનું નામ મુનિદશા. મુનિને હવે ચારિત્રનો પુરુષાર્થ છે, સમ્યક દર્શન સહિત છે અને બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર મુનિ થયા છે. એમને પોતાના સ્વરૂપમાં ઠરવાનો, એમાં સ્થિરતા કરવાનો પુરુષાર્થ હોય છે. એટલે એમનો ઉપયોગ તો શુદ્ધ હોય, શુદ્ધ ઉપયોગ હોય, પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે અને પછી સ્થિરતા નથી થતી અને બહાર આવે છે તો પણ રુચિ તો શુદ્ધ ઉપયોગની જ છે. બહારમાં આવે છે તો છઠ્ઠું ગુણ સ્થાન છે
અને એ છઠ્ઠા ગુણસ્થાને ક્યારેક શુભ વિકલ્પ હોય છે, તે છતાંય રુચિ તો શુદ્ધ ઉપયોગની જ છે. એટલે મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ કહ્યું કે મુનિ શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે છે. મુનિને શુદ્ધ ઉપયોગ હોય છે. દ્રવ્ય તો શુદ્ધ છે, પણ પરિણમનમાં શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે એ જ સાચા મુનિ છે. વળી એ શુદ્ધ ઉપયોગના સાધન વડે મુનિવરો 4 ઘાતી કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એમ ત્યાં કહ્યું છે. વિભાવના રાગના સાધન વડે કેવળ જ્ઞાન પામે છે એમ નથી, અને એમ ક્યાંય કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી કે શુભરાગ દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એવી વાત ક્યાંય નથી. અંતરમાં જતાં શુદ્ધ ઉપયોગમાં ઠરતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેનો જે સ્વભાવ છે તે સ્વભાવથી સ્વભાવની પ્રાપ્તિ થાય ને. આત્માનો સ્વભાવ શુદ્ધ છે, પૂર્ણ છે, એ સર્વજ્ઞ સ્વભાવી છે, તો એવા સ્વભાવમાં જવાથી એવા સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ થાય ને. એ સિવાય શુભભાવમાં રહેવાથી સર્વજ્ઞ સ્વભાવની પ્રાપ્તિ ક્યાંથી થશે? યથાખ્યાત ચારિત્ર પોતાના સ્વભાવની વિતરાગ પરિણતિથી પ્રાપ્ત થાય, અને કેવળ જ્ઞાન જ્ઞાનની નિર્મળ પરિણતિથી પ્રાપ્ત થાય, પણ એ કંઈ રાગથી પ્રાપ્ત ન થાય. માટે ઉપયોગ એટલે આત્મા જ્ઞાયક ભાવ ઉપયોગમાં એટલે ચૈતન્યના નિર્મળ પરિણમનમાં જ છે, અને ક્રોધાદિ વિકાર ક્રોધાદિમાં જ છે. ઉપયોગ ઉપયોગમાં જ છે, અને ક્રોધ ક્રોધમાં જ છે. તો આ રીતે ગાથા 181, 182 અને 183 આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કળશ 126. અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે, ચૈતૃપ્યમ જડરૂપતા ચ દધતો કૃત્વા વિભાગમ દ્વયો અંતર્દારુણદારેણ પરીતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ ભેદ જ્ઞાનમ ઉદિતેતિ નિર્મલમિદમ મોદધ્વમ અધ્યાસિતા શુદ્ધ જ્ઞાન ઘનૌ ગમેક મધ્મુના સંતો દ્વિતીયચ્યુતા. કળશ 126ના અર્થમાં અહીંયા કહે છે કે ચૈતૃપમ જડરૂપતા ચ તદતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ, એટલે કે ચિદ્રૂપતા ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જડ રૂપતા ધરતો રાગ. ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન, ચેતનપણાને ધરતું જ્ઞાન, અને જડપણાને ધરતો રાગ, જડ રૂપતા ધરતો રાગ. એ બંનેનો દ્વયો અંતઃ દારુણ દારેણ, એટલે કે એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે પરિત વિભાગમ કૃત્વા ચો તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને ઇદમ નિર્મળમ ભેદ જ્ઞાનમ ઉદયતી, આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. શું કહ્યું? કે ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જળ રૂપતા ધરતો રાગ, એટલે કે જ્ઞાન અને રાગ એ બંનેને અંતરંગમાં ભેદ જ્ઞાન દ્વારા, ભેદ જ્ઞાનના અભ્યાસ દ્વારા, એવા ઉગ્ર અભ્યાસ વડે સમસ્ત પ્રકારે એ બંનેને જુદા પાડીને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે.
એ બંનેને ઉગ્ર અભ્યાસ દ્વારા જુદા પાડતા અંતરંગમાં દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને એટલે સમસ્ત પ્રકારે જ્ઞાન અને રાગને બંનેને જુદા કરીને આ નિર્મળ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. અધુના એકમ શુદ્ધ જ્ઞાન ઘન ઓઘમ અધ્યાસિતા માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત અને દ્વિતીયચ્યુતા સંત મોદધમ અને બીજાથી એટલે રાગથી રહિત એવા હે સત્પુરુષો તમે મુદિત થાઓ. બોધધ્વમ મુદિત થાઓ. હવે તમે રાગથી રહિત એવા સત્પુરુષો હવે તમે મુદિત થાઓ. શું કહ્યું કે ચૈતન્ય સ્વભાવ તો જ્ઞાનનો અને જળ સ્વભાવ રાગનો એવા એ બંનેને પોતાના અંતરમાં ઉગ્ર પુરુષાર્થ વડે જુદા પાડવામાં આવ્યા. સમસ્ત રીતે એ બંનેને જુદા કર્યા, રાગ અને જ્ઞાનને. અને એમ એ જુદા પાડતા જે જ્ઞાન ઉદય પામ્યું, જે ભેદ જ્ઞાન, એ ભેદ જ્ઞાન ઉદય પામ્યું માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત એકમાત્ર એવા પોતાના આત્મામાંથી આવતા જ્ઞાનમાં સ્થિત થાઓ અને બીજા બધાથી એટલે રાગ આદિથી તમે મુદિત થાઓ, તમે અટકો. એમ સત્પુરુષોને સંબોધીને આ કળશ કહેવામાં આવ્યો છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પૂતગળ વિકાર હોવાથી જડ છે, પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગ આદિ રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. અજ્ઞાનને કારણે જ્ઞાન જાણે રાગ રૂપે થઈ ગયું હોય એમ ભાસે છે. અર્થાત જ્ઞાન અને રાગ આદિ બંને એક રૂપ જળ રૂપ ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગ આદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવામાં આવે, આ રાગ એ મારાથી જુદો, આ રાગ અને હું જુદા, હું ભગવાન આત્મા જ્ઞાયક અને આ રાગ જુદો, એમ જ્ઞાનથી એને જુદો પાડવાનો અભ્યાસ કરવામાં આવે તો એમ કરવાથી એવું ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. અને એમ થતાં અનુભવ સહિત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. અને એમ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા છે તે આકુલતારૂપ છે, એ સંકલ્પ અને વિકલ્પરૂપ છે અને એ આત્માથી જુદી છે, ભિન્ન છે. એ પૂતગળ વિકાર છે, એ જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે, બંને જુદા અનુભવમાં આવે છે. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે, આત્માને આનંદનો અનુભવ થાય છે, કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, રાગાદિ રૂપ કદી થયો નથી. ક્યારેય ભૂતકાળમાં પણ રાગાદિ રૂપ થયો જ ન હતો. એ પોતે તો જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, ત્રિકાળ જ્ઞાયક જ છે. જે રાગાદિ થયા એ તો બધું ક્ષણિક અને એ બધું તો પર્યાયમાં એ આત્માના ત્રિકાળી જ્ઞાયક સ્વભાવમાં વ્યાપ્યું જ નથી, એમાં એ પહોંચ્યું જ નથી.
એ એનાથી સદાય ભિન્ન જ રહ્યું છે. આ જીવને ગમે તે પર્યાય થઈ હોય, એને ગમે તેવા હલકા ભાવ કર્યા હોય, ખરાબમાં ખરાબ વિકલ્પો એને આવ્યા હોય, ખરાબમાં ખરાબ એને સંકલ્પો કર્યા હોય, અને એવું એનું પરિણમન થયું હોય, અને એના પરિણમનના ફળ સ્વરૂપે એ નારકી પણ થયો હોય, એ તિરિંચમાં પણ ગયો હોય, આ બધું થયું હોય, તે છતાંય આત્માનું મૂળ દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ જ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. પોતે તો સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે. એ ક્યારેય રાગાદિરૂપ થયો નથી. માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ. હવે તમે મુદિત થાઓ. આ કળશ પછીથી હવે આગળ ટીકામાં કહે છે કે આ રીતે આ ભેદ વિજ્ઞાન જ્યારે જ્ઞાનને અણુ માત્ર પણ રાગાદી વિકારરૂપ વિપરીતતારૂપ નહીં પમાડતું થકું અવિચળપણે રહે છે, આવું ભેદ જ્ઞાન જ્યારે જ્ઞાનને અંશ માત્ર પણ વિપરીતતારૂપ થવા દેતું નથી અને અવિચળપણે રહે છે, એ ચળતું નથી, ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગ દ્વેષ મોહરૂપ ભાવને કરતું નથી. ભેદ જ્ઞાન થયું છે એટલે હવે એને વિચલિત થવા પણ થતું નથી. એક સહેજ પણ એને વિપરીતતા થતી નથી. એની દ્રષ્ટિમાં, એની શ્રદ્ધામાં, એના જ્ઞાનમાં હવે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જેવું આત્માનું સ્વરૂપ પ્રકાશ્યું છે એવા સ્વરૂપની જ શ્રદ્ધા રહી છે, એવું જ જ્ઞાન રહ્યું છે. એટલે બીજી કોઈ રીતે એને ચંચળતા થતી નથી, એને વિચલિતપણું થતું નથી. ભેદ જ્ઞાન એક વખત થયું, અનુભવ સહિત સમ્યક દર્શન થયું છે, એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. એ તો પોતે પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જ એ જાણે છે, અને એવી જ એની શ્રદ્ધા છે. ભલે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તો પણ હવે એ પોતે પોતાને વર્તમાન પર્યાયરૂપ માનતો નથી, વર્તમાન પર્યાય જેવડો માનતો નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ વાતનો હવે એને પાકો નિર્ણય છે. એને ગમે ત્યારે બોલાવો, ગમે ત્યારે પૂછો તો પણ એને અન્ય રીતે પોતાનું સ્વરૂપ છે એ વાત હોતી નથી. ઊંઘમાંથી ઉઠાડીને પણ જ્ઞાનીને પૂછો તો પણ એ પોતાને શુદ્ધ આત્મ સ્વરૂપ જ જાણે છે. એવું જ એનું શ્રદ્ધાન રહે છે. એ શ્રદ્ધા જતી નથી, એટલે એ અવિચળપણે રહે છે, વિચલિત થતો જ નથી. એક વખત અનુભવ સહિતની શ્રદ્ધા થાય પછી એ એમ જ રહે છે. અને પછી વધારે ને વધારે પુરુષાર્થ એવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેવાનો થાય છે. એટલે શુદ્ધ ઉપયોગનો પુરુષાર્થ હોય છે. શુદ્ધ ઉપયોગ દ્વારા પોતાના સ્વરૂપમાં એ લીનતા કરે છે, અને ખૂબ ઉગ્ર પુરુષાર્થ દ્વારા પછી સ્થિરતા કરે છે. એટલે કહે છે કે ત્યારે શુદ્ધ ઉપયોગાત્મકપણા વડે જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થકું જરા પણ રાગ દ્વેષ મોહરૂપ ભાવને કરતું નથી. તેથી એમ સિદ્ધ થયું કે ભેદ વિજ્ઞાનથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ થાય છે, અને શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી રાગ દ્વેષ મોહનો એટલે કે એવા આશ્રવ ભાવનો અભાવ જેનું લક્ષણ છે એવો સંવર થાય છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી સંવર થાય છે. કેવો સંવર થાય છે કે જે
માં રાગ દ્વેષ મોહનો એટલે આશ્રવ ભાવનો અભાવ છે એવો સંવર થાય છે. આવો સંવર કઈ રીતે થાય છે કે ભેદ જ્ઞાન દ્વારા આવો સંવર થાય છે. બહુ સરસ રીતે ભેદ જ્ઞાનની વાત કરી, સંવર અધિકારમાં બહુ મહત્વની વાત કરી દીધી. ગાથામાં પણ ખૂબ સમજાવ્યું અને આ કળશની અંદર પણ બહુ સ્પષ્ટ કરી દીધું. હવે આ કળશ ઉપર અને આ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 એમાં પાના નંબર 386 ઉપર કળશ 126 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ સમજાવે છે કે ચિદ્રૂપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વિતરાગતાપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. ચિદ્રૂપતા ધરતું જ્ઞાન, કેમ કે જ્ઞાન એ જ આત્મા છે ને આત્મા એ જ જ્ઞાન છે. એટલે અહીંયા વિસ્તૃત અર્થ કરતાં ગુરુદેવ કહે છે કે ચિદ્રૂપતા ધરતું જ્ઞાનનો અર્થ તો એવો થાય છે કે એ ભગવાન આત્મા છે જે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વિતરાગતાપણે, આનંદપણે રહ્યો છે એવો એ આત્મા છે. અને જડતારૂપ ધરતો રાગ છે, રાગ જડ છે. આગળ ક્રોધાદિ કર્મ અને નો કર્મ એમ 3 લીધા હતા, અહીંયા રાગ લીધો છે. કળશમાં એકલો રાગ લીધો છે, ગાથામાં તો 3 લીધા હતા, અહીંયા રાગ જ લીધો છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિનો રાગ જે છે તે જડ છે એમ અહીંયા કહે છે. એ બંનેના એટલે જ્ઞાન અને રાગના અંતરંગમાં દારૂણ વિદારણ વડે એટલે કે ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે, વિદારણ એટલે ભેદ પાડવો, દારૂણ એટલે ખૂબ ઉગ્ર પુરુષાર્થ દ્વારા એ રાગ અને જ્ઞાન એ બંને વચ્ચે ભેદ પાડવો એવા અભ્યાસ વડે સમગ્ર રીતે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદ વિજ્ઞાન ઉદય પામ્યું છે. ગુરુદેવ કહે છે કે જુઓ આ ભેદ વિજ્ઞાન કેવી રીતે પ્રગટે એની વાત કરે છે. કહે છે પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદ જ્ઞાન પ્રગટ થયું છે. રાગ પરના લક્ષે થાય છે. પરના લક્ષે એટલે કોના લક્ષે? આ જગતના પદાર્થો છે એના લક્ષે રાગ થાય છે. એમાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપવાથી રાગ થાય છે, એમાં સુખની બુદ્ધિ સ્થાપવાથી રાગ થાય છે. જે જ્ઞેય છે એને જ્ઞેય તરીકે નહીં જાણતા એમાં સુખ બુદ્ધિ કરવી કે એમાં ઇષ્ટ બુદ્ધિ સ્થાપવી એ જ રાગનું કારણ છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદય એનો વિપાક આવે છે ત્યારે જે સંયોગો છે તે સંયોગોની રુચિ એ રાગ છે. એ સંયોગોમાં દ્વેષ કરવો કે રાગ કરવો એ એનું લક્ષ્ય કરવા જેવું છે, એમાં જોડાવા જેવું છે. અને એમ થતાં જીવને આશ્રવ અને બંધ થાય છે. એટલે આવા રાગ દ્વેષને ભગવાન આત્માથી જુદા પાડવા એવું ભેદ જ્ઞાન કરવું એ જ એકમાત્ર જીવનું કર્તવ્ય છે. કેમ કે એમ થતાં પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકશે. ભેદ જ્ઞાન પ્રગટ કર્યા વિના જીવ પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકતો જ નથી. એને ભેદ જ્ઞાન કરવું જ રહ્યું. એટલે અહીંયા વાતને ખૂબ સ્પષ્ટ કરતાં ગુરુદેવ કહે છે કે આ જે રાગ થાય છે એ પરલક્ષે થતો રાગ છે, પરલક્ષે થતો ભાવ છે.
એ પરલક્ષે થતો જે રાગ, એનાથી ભિન્ન પડવું એટલે શું? એનાથી ભિન્ન પડવું એટલે પોતાની જાતને પરલક્ષે જતી અટકાવવી. બીજી રીતે કહીએ તો પોતે પોતાના ઉપયોગને બહારમાં ફેરવે છે, એને બદલે હવે એને જો ભાન થાય કે આ પરનું લક્ષ કરવાવાળો જે ઉપયોગ છે એ રાગરૂપ થાય છે, એટલી વાત એને સમજમાં આવે તો એનાથી એ જુદો પડે કે આ મારું કામ નહીં. આ પરનું લક્ષ કરતાં જે થઈ રહ્યું છે એ રાગ છે, એમાં ક્યાંય મારો સ્વભાવ પ્રગટ નથી થતો, એમાં મારો સ્વભાવ નથી પ્રગટ થતો. સ્વના લક્ષે જે ઉપયોગ રહ્યો છે એ જ મારી સ્વભાવગત ક્રિયા છે, એ મારો સ્વભાવ છે, એ મારું સ્વરૂપ છે. આમ એને અંદરમાં ઊંડા ઉતરી અને એ રાગને અને પોતાના જ્ઞાન સ્વભાવને જુદા પાડવાના છે. એટલે રાગની વાત કરતાં ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે પરલક્ષે થતો જે રાગ, લક્ષ પરનું કર્યું છે ને, સ્વને છોડીને પરનું લક્ષ કર્યું માટે એ રાગ થયો છે. આમાંથી સમજવાનું એ છે કે લક્ષને પરમાં જવા દઈએ છીએ એ જ મોટામાં મોટી નબળાઈ છે. સ્વને છોડીને પર તરફ ભાઈ તું શું કરવા જાય છે, એમ થતાં તો રાગ થશે, દ્વેષ થશે અને આશ્રવ થશે ને બંધ થશે અને ભવના ભ્રમણ થશે. અહીંયા જ તારે જાગૃતિ કેળવવાની છે. ગુરુદેવ એ વાત કરે છે કે પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને, એટલે પરનું લક્ષ નહીં કરીને, સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરીને, સાથે ને સાથે પોતાના સ્વરૂપનું લક્ષ કરવાનું, પરનું લક્ષ છોડી અને સ્વનું લક્ષ કરવાવાળો ઉપયોગ એ જ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. એવો એ ઉપયોગ છે, એ જ સ્વાનુભૂતિ છે. સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદ જ્ઞાન પ્રગટ થયું છે. ચો તરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ સમસ્ત પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારે તરફથી સમગ્ર રીતે આ રાગ છે તે આત્માથી જુદો છે. એને એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એના છે અને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનાથી એ જુદા છે. એમ એને સમજપૂર્વક, એમ પહેલાં તો એને સમજપૂર્વક વિકલ્પ સહિત એવો ભેદ કરવાનો છે અને પછી જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, એનો ઉપયોગ શુદ્ધ થાય છે, ત્યારે એને સાચા અર્થમાં ભેદ જ્ઞાન પ્રગટ થાય છે કે હું બધાથી જુદો ભગવાન આત્મા છું. આ રાગના વિકલ્પો પણ મારા નથી, એવા ભાવ છે એ પણ મારા નથી, જગતના કોઈ પદાર્થ મારા નથી, એની સાથે મારે કોઈ સંબંધ નથી. હું એનાથી જુદો નાયક ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી અનંત ગુણોનો પિંડ છું. એ વાત જે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણી હતી ને, એવું જ હવે અંદરમાં ભાવશ્રુત પ્રગટ થાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે ચો તરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ સમસ્ત પ્રકારથી ભગવાન આત્માને રાગથી ભિન્ન કરીને ભેદ વિજ્ઞાન પ્રગટ થયું છે. ભેદ વિજ્ઞાન થતાં વિભાવનો કોઈ અંશ સ્વપણે ભાસતો નથી. વિભાવનો કોઈ અંશ, અન્ય પદાર્થોની તો વાત નહીં, પણ વિભાવ એનો અંશ પણ પોતાપણે ભાસતો નથી. સ્વભાવ જ એકમાત્ર પોતાનું સર્વસ્વ છે, પોતાની લક્ષ્મી છે. ભેદ વિજ્ઞાન આત્માને અને રાગને ચો તરફથી ભિન્ન કરતું પ્રગટ થયું છે.
એટલે કે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્ર પ્રદેશથી ભિન્ન, કાળથી ભિન્ન અને ભાવથી ભિન્ન એમ રાગથી આત્માને સર્વ પ્રકારે ભિન્ન કરતું ભેદ જ્ઞાન પ્રગટ થયું છે. ગુરુદેવ કહે છે કે આ વસ્તુ આત્મા જે ત્રિકાળ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે તેને પરથી રાગથી જુદી પાડતા, એનાથી એનો ભેદ પાડતા આ પ્રત્યક્ષ નિર્મળ ભેદ જ્ઞાન પ્રગટ થયું છે. ચૈતન્યની મૂળ પૂંજી ગ્રહણ કરવામાં ચૈતન્યનું પરિણમન કાર્ય કરે, એમાં રાગ કાર્ય ન કરે. ચૈતન્યની મૂળ પૂંજી ગ્રહણ કરવામાં, ચૈતન્યની લક્ષ્મીને અહીંયા પામવામાં એ ચૈતન્યનું પરિણમન કાર્ય કરે. એટલે કે એ જ્ઞાન દ્વારા જ એની પ્રાપ્તિ થાય, એ રાગ દ્વારા એની પ્રાપ્તિ થાય નહીં. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ એટલે શુભ રાગ પણ એમાં કામ ન આવે, કેમ કે જ્ઞાનનું પરિણમન ધરતો આત્મા છે અને જડતા રૂપતા ધરતો રાગ છે. એટલે બંનેના સ્વભાવ ભિન્ન છે, બંને ભિન્ન સ્વભાવના છે. એટલે કોઈ એક પ્રશ્ન કર્યો કે તો પછી મુખ્યોપચાર દુ ભેદ યો બળભાગી રત્નત્રય ધરે એમ શાસ્ત્રમાં આવે છે ને. રત્નત્રય ધરવાની વાત શાસ્ત્રમાં આવે છે ને. શુભરાગ ગુરુદેવ એને સમજાવતા કહે છે કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિરુપચાર રત્નત્રયની સાથે રહેલા વ્યવહાર રત્નત્રયનું જ્ઞાન કરાવવા તેને આરાધતો ધરતો એમ પણ કહેવામાં આવ્યું છે. પણ સમજવું જોઈએ ને કે વ્યવહારનયનું કથન છે એ વાત સમજવી જોઈએ ને. નિશ્ચયની સાથે વ્યવહાર હોય જ, નિશ્ચયની સાથે તે વ્યવહાર હોય છે, તેથી નિશ્ચયનો રાગ ઉપર આરોપ કરી તેને આરાધે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. જ્ઞાની આરાધે છે તો એક સ્વને જ, પણ રાગમાં આરાધનાનો આરોપ કરી રાગને આરાધે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ખરેખર તો પોતાના સ્વરૂપને આરાધે છે, એ કંઈ શુભભાવ દ્વારા અન્ય કોઈને આરાધતો નથી. પણ નિશ્ચયની સાથે વ્યવહાર હોય છે, એટલે જ્યારે એને પોતાના સ્વરૂપની આરાધના છે તો સાથે બહારમાં એવું શુભભાવ રૂપે પરિણમન પણ હોય છે. પણ એ શુભભાવરૂપ પરિણમન છે એને છોડીને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એમ નથી કે એ શુભભાવ દ્વારા જાય છે. શુભભાવને સાથે રાખીને અંદરમાં નથી જતો. જ્યાં સુધી એનો ઉપયોગ બહારમાં છે, પરના લક્ષ્ય તથા શુભભાવમાં છે, ત્યાં સુધી એનો ઉપયોગ અંદરમાં જતો જ નથી. ઉપયોગ અંદરમાં જાય છે તો એ પરને છોડીને, પરની રુચિ હતી એ રાગ હતો, પરનું લક્ષ્ય હતું અને એમાં જે રુચિ હતી એ રાગ હતો, એવા રાગને છોડીને એટલે પરનું લક્ષ્ય છોડીને એનો ઉપયોગ સ્વ તરફ ઢળે છે અને એમ એને જ્ઞાન થાય છે. એટલે વ્યવહારના કથન કહેવામાં આવ્યા હોય એને જે અપેક્ષાએ જેમ કહેવામાં આવ્યું હોય એમ સમજવું જોઈએ ને. અહીંયા તો કહે છે કે માટે હવે એક શુદ્ધ વિજ્ઞાન ઘનના પુંજમાં સ્થિત અને બીજાથી એટલે રાગથી રહિત એવા હે સત્પુરુષો તમે મુદિત થાઓ. ગુરુદેવ સમજાવે છે કે અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાય બુદ્ધિ હતી. રાગમાં શા માટે સ્થિત હતો? કેમ કે એને દ્રવ્યનું લક્ષ્ય થયું જ ન હતું. દ્રવ્ય તરફ એનું લક્ષ્ય ક્યારેય ગયું જ નહોતું કે પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ એવું છે. એ વાત એને ક્યારેય વિકલ્પ રૂપે પણ થઈ નથી. અરે એવો વિકલ્પ આવ્યો હોત અને એના તરફ એ વળ્યો હોત ને તોય એનો પુરુષાર્થ એ તરફનો થાત. એને શુભભાવ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય એવી મિથ્યા માન્યતા તો ગઈ હોત ને. પણ અત્યારે તો વર્તમાનમાં શુભભાવ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય એવી ઊંધી માન્યતા વર્તી રહી છે.
અહીંયા કહે છે કે અનાદિથી જે રાગમાં સ્થિત હતો તે પર્યાય બુદ્ધિ હતી, દ્રવ્ય બુદ્ધિ ન હતી. દ્રવ્ય દ્રષ્ટિ ન હતી, એ પર્યાય દ્રષ્ટિ હતી. એ અજ્ઞાન ભાવ હતો. શરીર સાથે એકત્વ માનવું, સ્વભાવ દ્વારા ધર્મ માનવો, એવું એને મિથ્યાત્વ અને અજ્ઞાન પડ્યું હતું. હવે રાગથી ભિન્ન પડીને ભગવાન જ્ઞાનપુંજમાં સ્થિત થયો, તે વિતરાગ વિજ્ઞાન રૂપ ભેદ વિજ્ઞાન છે, મોક્ષ માર્ગ છે. આવું ભેદ વિજ્ઞાન જ્ઞાનમાં એને જ્ઞાનના લક્ષ્ય આત્માના લક્ષ્ય થાય છે. રાગના લક્ષ્ય ભેદ જ્ઞાન થાય નહીં. રાગનું લક્ષ્ય કરી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં. ભેદ જ્ઞાન તો સ્વથી કરવું છે ને, સ્વથી બીજું બધું જુદું છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળક નાયક એક સ્વતંત્ર ચીજ છે, એનું શુદ્ધ પરિણમન છે, અને એમાં સુખ આનંદ શાંતિ ભર્યા છે. અને એવા સુખ આનંદ અને શાંતિની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. અને એવો અનુભવ એને કરવો છે ને, તો એને રાગથી જુદા પડવું પડશે. પરનું લક્ષ કરવાવાળો એ રાગ છે. રાગ છે એટલે પરનું લક્ષ રહ્યા કરે છે, પરમાં રુચિ રહ્યા કરે છે. તો એ ત્યાંથી લક્ષને બદલીને ગુલાટ ખવડાવીને અંદર તરફ વાળવું પડશે. એટલે કે એના જ્ઞાનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જવા પડશે. અને એમ કરવા માટે એને રાગથી જુદા પડવાનું છે. આ જે થઈ રહ્યું છે, પરના લક્ષ્ય જે કંઈ થઈ રહ્યું છે, એ બધો રાગ છે, એ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો છું, એમ એને ભેદ જ્ઞાન કરવાનું છે. એવા ભેદ જ્ઞાનની અહીંયા મહત્તા કરી છે. અને એવું ભેદ જ્ઞાન થતાં એ રાગથી જુદો પડે છે અને સ્વરૂપનો આશ્રય કરતાં એને સંવર થાય છે. અને એમ થતાં ઘણી નિર્જરા થાય છે. રાગના લક્ષ્ય અંદર ભેદ જ્ઞાન નથી થતું. સ્વનું જ્ઞાનપુંજ એવા આત્માનું લક્ષ્ય થતાં ભેદ વિજ્ઞાનનું પરિણમન થાય છે. જ્ઞાનપુંજ એવો ભગવાન આત્મા એ જ એનું સ્વ છે, અને એનું લક્ષ્ય થતાં ભેદ વિજ્ઞાનનું પરિણમન થાય છે. જેમ ખેતરમાં 100 મણના ઘાસના ગંજપુંજ હોય છે ને, ઘાસની ગાંસડીઓ બાંધેલી હોય છે ને, એમ આત્મા જ્ઞાન ઘનનો પુંજ એટલે ગંજ એટલે ઢગલો છે. એમાં સ્થિત અને બીજાથી રહિત, એમાં સ્થિત થાય, એવા જ્ઞાનની અંદર એ સ્થિત થાય અને બીજાથી એ રહિત થાય. એ કોણ થાય? એ કોણ હોય? એ જ્ઞાન સ્વભાવી પોતે ભગવાન આત્મા છે, તે જ છે. એ રાગ નથી. અને જ્ઞાન સ્વભાવથી રાગ તો જુદો છે, એ અન્ય છે. માટે જ્ઞાનમાં સ્થિત અને રાગથી રહિત એવા હે સત્પુરુષો, તમે મુદિત થાઓ, અર્થાત આનંદિત થાઓ, સુખી થાઓ. રાગની એકતામાં દુઃખ હતું, તે હવે રાગની ભિન્નતા કરી આત્મસ્થિતિ થતાં સુખી થાઓ, એમ કહે છે. આગળ 388માં પાના પર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનના ઓઘમાં ઠરેલા સત્પુરુષો સુખી થાઓ, એમ કહ્યું ને. એટલે કે જ્ઞાનપુંજ ભગવાન આત્મા જે સત છે એમાં ઠરે તે સત્પુરુષ છે, અને અસત એવા રાગમાં ઠરે તે અસત્પુરુષ છે. રાગમાં ઠરે તે અસત્પુરુષ છે, અને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં ઠરે તે સત્પુરુષ છે. સદગુરુની વાત જ્યારે નીકળે ત્યારે સદગુરુને કેમ ઓળખવા, સદગુરુ કોને કહેવાય, આ બધા પ્રશ્નો થાય છે ને. શાસ્ત્રનો અભ્યાસ કરે તો સમજાય કે કોણ સત્પુરુષ છે, કોણ સદગુરુ છે. જેની વાણીમાં રાગની મહત્તા હોય, રાગ દ્વારા ધર્મની પ્રાપ્તિ થાય એવી વાત હોય, એ સદગુરુ ન હોય, એ સત્પુરુષ ન હોય. એને હજી પોતાના સ્વરૂપનું ભાન નથી. જે રાગમાં હજી રાચી રહ્યા છે, શુભભાવમાં રાચી રહ્યા છે, એ સત્પુરુષ નથી, એમ અહીંયા કહે છે.
એ તો દુઃખી છે, એને તો હજી આકુળતા છે, એને તો આકુળતા છે. તેને કહે છે કે જ્ઞાનપુંજ ભગવાન આત્મામાં સ્થિત થઈને, અર્થાત જ્ઞાનના પરિણમનમાં ભગવાન આત્મા સમીપ કરીને, હે સત્પુરુષો મુદિત થાઓ, આનંદિત થાઓ. જે જ્ઞાનના પરિણમનમાં આત્મા સમીપ છે તે જ્ઞાનને ધર્મ કહે છે, મોક્ષ માર્ગ કહે છે. અને જે જ્ઞાનની પર્યાયમાં રાગ સમીપ છે તે અધર્મ છે, સંસાર માર્ગ છે. જે જ્ઞાનની પર્યાયમાં રાગ નજીક છે, જે જ્ઞાનની પર્યાયમાં રાગ રહ્યો છે, એટલે કે પરનું લક્ષ્ય કરી અને એમાં રુચિ થઈ છે, અને એવું જે પર સંબંધીનું જ્ઞાન કરવાવાળી જે પર્યાય છે એમાં એ રાગ સમીપમાં છે, એ અધર્મ છે. જ્યારે જ્ઞાનના પરિણમનમાં તો આત્મા સમીપ છે, આત્મા નજીક છે, અને આત્માનું લક્ષ્ય થયું છે, આત્માને જાણે છે, એવી એ જ્ઞાનની પર્યાય છે, એને ધર્મ કહ્યો છે. સૌથી નીચે કહે છે કે અહીં કહે છે શુદ્ધ જ્ઞાન ઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં રાગની પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ. શુદ્ધ જ્ઞાન ઘન ભગવાન આત્માની દ્રષ્ટિ જેને થઈ અને એમાં જેને એકાગ્રતા થઈ એને રાગની અને પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ. વર્તમાન પર્યાયની દ્રષ્ટિ હતી, વર્તમાન પર્યાયનું લક્ષ્ય થતું હતું, અને રાગની જ રુચિ હતી એ ઉડી ગઈ, અને અતિન્દ્રિય આનંદની લહેર ઉઠી. માટે કહે છે કે ભેદ જ્ઞાનના અભ્યાસ વડે આનંદિત થાઓ. પાના નંબર 389 ઉપર કળશ 126 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પૂદ્ગલ વિકાર હોવાથી જડ છે, પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગ આદિ રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. અર્થાત જ્ઞાન અને રાગાદિક બંને એક રૂપ જડ રૂપ ભાસે છે. આ વાત પંડિતજીએ કહી, એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને રાગાદિ જડ અજ્ઞાન સ્વરૂપ છે. આત્મા ચૈતન્ય સ્વભાવમય છે અને રાગાદિ વિભાવ સ્વરૂપ છે. આત્મા આનંદ સ્વરૂપ છે અને રાગ દુઃખ સ્વરૂપ છે. 6 ઢાળામાં પણ એમ કહ્યું છે ને કે રાગ આગ દહે સદા તાતૈ સમાવૃત સેયે. જો એમાં એમ નથી કહ્યું કે માત્ર અશુભ રાગ જ આગ છે. શુભાશુભ બંને પ્રકારના રાગ એ આગ છે, એ બાળનારા છે, એ બંધનું કારણ છે. કસાય માત્ર આગ છે, અગ્નિ છે. રાગના પરિણામ ચેતનની જાતના પરિણામ નથી. રાગના પરિણામ છે તે જળની જાતના પરિણામ છે, અને ભગવાન આત્માના જ્ઞાનના પરિણામ છે તે ચેતન પરિણામ છે. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણામ ચૈતન્યની જાતના પરિણામ છે. રાગ તો એનાથી ભિન્ન છે, એ કજાત છે. છતાં અજ્ઞાનથી એમ ભાસે છે કે જાણે રાગ આત્માની જાતિનો કેમ ન હોય. અજ્ઞાનીને અનાદિથી આત્મા અને રાગના ભાવ બંને એક જાતિના જડરૂપ ભાસે છે. તેવા અજ્ઞાનીને અહીંયા તો કહેવું છે કે ભાઈ તું રાગથી જુદો પડ. ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે અને રાગ જળ સ્વરૂપ છે. તે વાત એને સમજાવવાની છે. એવા અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ જીવના સ્વરૂપમાં છે, પણ અહીંયા કહે છે કે જ્ઞાયક ભગવાન સદા રાગથી ભિન્ન છે અને કદી રાગરૂપ થાય એમ નથી. ક્યારેય ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં પણ નથી, અને ભવિષ્યમાં પણ એ રાગરૂપ થાય જ નહીં. સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે અહીં રાગને પૂદ્ગલ વિકાર કહ્યો, માટે તે પૂદ્ગલથી થયા છે એમ એનો અર્થ નથી થતો. પણ વિકાર રાગ છે તો એની એટલે કે જીવની પરિણતિમાં પણ તે ચૈતન્યની જાતનો નથી, તે
થી તે જળ અચેતન છે એમ સિદ્ધ કર્યું છે. અહીંયા કહે છે કે વિકાર, રાગ એ વિકાર છે, એ જીવની પરિણતિમાં થાય છે, છતાં પણ એ ચૈતન્યની જાતનો નથી, તેથી એને જડ કહેવામાં આવ્યો છે. એમ નથી કે રાગને પૂતગલ કયો, એ વિકારી કયો એટલે એ પૂતગલથી થાય છે એમ નથી, પણ એ ચૈતન્યની જાતનો નથી. થાય છે તો જીવને, પણ ભગવાન આત્મામાં એવા કોઈ ગુણ નથી જેને કારણે થાય, એટલે એને ચૈતન્યની જાતનો નથી, એટલે પછી એને પૂતગલ પરિણામ કયા, પૂતગલ વિકાર કયો એ કહેવામાં આવ્યું છે. તેથી તે જળ અચેતન છે એમ સિદ્ધ કર્યું છે. કેમ કે રાગમાં ચેતનના કિરણનો એક અંશ પણ નથી. આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિના ભેદનું ભાન થાય છે, ત્યારે ભેદનો ઉગ્ર અભ્યાસ કરવાથી આનંદના સ્વાદ સહિત આત્માનો અનુભવ થાય છે. આનું નામ ભેદ જ્ઞાન. જ્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે, કારણ કે તેને જણાય છે કે પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, રાગાદિ રૂપ કદી થયો નથી, એટલે એને આનંદ થાય છે. અહીંયા 390માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે જુઓ, પોતે સદા જ્ઞાન સ્વરૂપે જ રહ્યો છે. એમ નથી કે ક્યારેક એ જ્ઞાન સ્વરૂપે ને ક્યારેક એ રાગ સ્વરૂપે, વિકાર સ્વરૂપે, એમ નથી. એ હંમેશા જ્ઞાન સ્વરૂપે જ રહ્યો છે. એનું દ્રવ્ય તો એવું ને એવું ત્રિકાળ જ્ઞાયક જ રહ્યું છે. ભગવાન જ્ઞાયક મૂર્તિ પ્રભુ કદીએ શુભભાવ સ્વભાવે થયો જ નથી. એવો એનો સ્વભાવ નથી થયો. એવા શુભભાવ એની પર્યાયમાં થયા છે, પરનું લક્ષ કરતાં એવી એને પર્યાય થઈ છે, પણ એ બધી પર્યાય ક્યાં રહી છે? એ તો ત્યારે થઈ. ભગવાન આત્મા તો ત્રિકાળ એવો ને એવો શુદ્ધ છે. ભગવાન જ્ઞાયક મૂર્તિ પ્રભુ કદીએ દયા, દાન આદિના સ્વભાવે થયો જ નથી. પ્રવચનસાર ગાથા 200માં કહ્યું છે કે ભગવાન આત્મા અનાદિનો જ્ઞાયક ભાવે જ રહ્યો છે, પરંતુ એને બીજી રીતે અધ્યવસિત કર્યો છે, બીજી રીતે માન્યો છે. રાગ તે હું, પુણ્ય તે હું, એમ બીજી રીતે જે માન્યતા કરી છે એ મિથ્યા માન્યતા છે, એ મિથ્યાત્વ છે. તેથી તો આચાર્ય કહે છે કે હે સત્પુરુષો, જે કાળ ગયો તે ગયો, પણ હવે રાગથી ભેદના ઉગ્ર અભ્યાસ વડે ભેદ જ્ઞાન પ્રગટ કરી અને આનંદને પામો, મુદિત થાઓ. આગળ ટીકા ઉપરનું પ્રવચન, એના અંશ આપણે લઈએ કે અનાદિકાળથી શુભાશુભ રાગ મારો છે એમ માનીને તેમાં રમી રહ્યો છે, તે મિથ્યાત્વ ભાવ છે, અને એમાં જ અનંત ભવનું બીજ પડ્યું છે. આ રાગ મારો છે, એ રાગમાં પોતે રાચી રહ્યો છે ને એમાં એની કર્તૃત્વ અને ભોક્તૃત્વ બુદ્ધિ પડી છે ને, એ જ અનંત સંસારનું બીજ છે, અનંત ભવનું બીજ છે. એને લીધે એને અનંત સંસાર થાય છે. કેમ કે એ મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી અનંતાનુબંધી જાય નહીં. શુભાશુભ રાગના વિભાવથી ભિન્ન પડીને અંતર્મુખ વલણ વડે અંતર તરફ દ્રષ્ટિ કરીને જેણે આત્માનો અનુભવ કર્યો તે બંધનથી છૂટે છે, કેમ કે તેને નિર્મળ ભેદ વિજ્ઞાન પ્રગટ થાય છે. એ વાત અહીંયા કરે છે. પાના નંબર 391 ઉપર પહેલા પેરેગ્રાફમાં કહે છે કે જો રાગની રુચિરૂપ વિપરીતતાથી ભિન્ન પડીને, રાગની રુચિરૂપ વિપરીતતાથી ભિન્ન પડીને ભેદ જ્ઞાનના બળ વડે જ્ઞાનમાં અવિચલપણે રહે છે, તે આત્મા સુખને પ્રાપ્ત કરે છે. તે જીવ સંકિતી છે અને તેને શુદ્ધ ઉપયોગાત્મકપણું છે. સમ્યક દર્શન શુદ્ધ ઉપયોગના કાળમાં થાય છે. ભેદ જ્ઞાન થતાં દયાદાન ભક્તિ આદિના શુભરાગથી રંજિત જે મલિન ઉપયોગ હતો એ ચાલ્યો ગયો, એટલે એવા મલિન ઉપયોગથી ખસીને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થતું
સદુપયોગ રૂપે પરિણમે છે, એવો સદુપયોગ છે, એમ એ પોતાના સ્વરૂપમાં જાય છે. અંતરમાં જ્ઞાનની વર્તમાન પર્યાયને દ્રવ્ય ઉપર સ્થાપતા આત્મા શુદ્ધ ભાવ રૂપે પરિણમે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અહિંસકપણે રહી વિપરીતપણે રાગપણે નથી થતું, અને એમ નહીં થતું જરા પણ રાગ દ્વેષ મોહને કરતું નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ટીકાના કેટલાક અંશો આપણે આવતી વખતના સ્વાધ્યાયમાં લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચારીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત ચરી દિનરાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર.